ખેડાના કઠલાલમાં ભૂમાફિયાઓ દ્વારા એક હુમલો કરવામાં આવ્યો છે। જમીન પચાવી પાડવા માટે એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં મોડર્ન રબારીના ટોળાએ હથિયારો સાથે આ હુમલો કર્યો હતો। કોર્ટ કેસ ચાલતો હોવા છતાં પણ જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી। ફરિયાદીએ વિભાજન માટે દસ્તાવેજો પણ આપ્યા હતા, ત્યારે દસ્તાવેજના આધારે જમીન આરોપીએ બારોબાર વેચી દીધી હોવાનો અહીં ઘાટ સર્જાયો છે। જમીન પર પોતાનો કબજો બતાવવા માટે ખેતરની અંદર જેસીબી ફેરવી નાખ્યું હતું। મોડર્ન રબારી, વિજય રબારી અને રાહુલ રબારી સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ અજમલભાઈ દેવકરભાઈએ આપેલું તારીખ 6/1/2026 2 વાગે દિવસે ઘરે કોઈ હતું નહીં। અમે પરિવારના 4-5 સભ્યો હતા। મારો ભાઈ હતો, હું હતો, વચ્ચે પડ્યા તો મને 2 પગમાં લાકડી મારી, એની 2 ઓગળીઓ ભાગી નાખી। આ મૂળ જમીન તમારી વડીલો પ્રોજેક્ટ શું છે? આ જગ્યા આ મૂળ જમીન મારા 3 દાદાના નામની હતી। આશરે 2 વાગે 26/1/2026 રોજ એ લોકોએ કબજો લેવા માટે અમારે કોર્ટમાં દાવો ચાલે જ છે ઓલરેડી, બરાબર। તો કબજો કઈ નથી, મોડર્ન કનુભાઈ રબારી મહીજ ગામનો જે લુખ્ખા તત્વ ધરાવે છે એ વ્યક્તિ 200 થી 300 જણને લઈને આવ્યો અને 15 થી 20 લેડીઝ સાથે ઘરમાં ઘૂસી ગયા, ઘરમાં મારામારી કરી। આ ભાઈને પગે વાગ્યો, આ ભાઈની 2 આંગળી તૂટી ગઈ અને કે તમે ખાલી કરો પૈસા। કોઈ જાતનો પૈસા આપ્યા નથી, હમણાં કોઈ જાતના પૈસા મળે। જનતાના 150 થી 200 માણસ આવી ગયા લાકડીઓ લઈને આપાથી, અને આપાથી 2 જેસીબી 4-5 ટ્રેક્ટર પાટિયા ભરેલા, બધું એકદમ વચનતાનું આવી ગયું અને વાડે આવીને બજાડ્યું। એટલે અમારા ખેતરમાં બજાડ્યું એટલે અમે તો જઈએ જ તો પછી રોકવાની કોશિશ કરી તા કે આ તો અમારો નામ નથી, એમને અમારો કબજો લેવાનો હોય ને પછી એ તો જપાજપી કરવા માંડ્યા। પછી મારા છોકરાને મારી મમ્મી ચાલ લેતી હતી અને મારો ભાઈ વચ્ચે પડ્યો, મારા ભાઈને લાકડીઓ મારી, પગમ હોરા પડી ગયો, અત્યારે મારા ભાઈને હોરા પડી ગયો। કોના દ્વારા મારવામાં આવ્યો તો કોના દ્વારા જમીન બતાવ્યો નહીં ખબર ભાઈ, હું તો આવી પછી આવી મોડર્ન રબારી કરે હે કોને તો અમે નહીં હોરખતો। અને મારા બાપુ ગયડા હા, મારી માં ખાટલામાં હજુ તો એ બધા ઘરમાં પેશન્ટ માર્યો, એ મને મારો બાપોય મરી ગયો। આ જમીન